હેલો યુટ્યુબ ફેમિલી, સીતારામ, હર હર મહાદેવ અને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો યુટ્યુબ ફેમિલી? આઈ હોપ કે બધા મજામાં હશો અને ખાસ દીપ્તિબેનનો વ્લોગ જોતા હોય એ મજામાં જ હોય. કેમ કે આજે તારીખ થઈ ગઈ છે 10/7/26 ને બપોરના વાગ્યા છે 2 અને આપણે જમી કાઢવી, ફ્રેશ થઈ ગયા છીએ, નવરાઈ થઈ ગયા, બધું કામકાજ પતી ગયું અને કીધું આજે નાનકડો એવો મિની બ્લોગ બનાવી નાખી. અત્યારે ઓનલાઈન શોપિંગ કરી જે તમારી લોકો સમક્ષ બતાવું છું કે શું શું ઓનલાઈન શોપિંગ કરી છે એ તો વિડીયોમાં જોડાયેલા રહેજો. તો જો આપણે લીધું છે ઓનલાઈન, તો બતાવું છું તમને. બહાર એટલો તડકો છે મિત્રો, વરસાદનું નામ છે નહીં, એસી ચાલુ રાખવું પડે છે, એટલી ગરમી છે. જો આવું કંઈક છે, શું હશે બતાવું હો, વિડીયોમાં બન્યા રહેજો. એક તો છે ને પાછું ખૂલતું નથી, તોડી જ નાખીએ. આ મેં લીધું છે ઓઇલ ભરવા માટેની 1 લીટરની બોટલ, જે આપણે કિચનમાં યુઝ કરીને ઓઇલ ભરવા માટેની બોટલ. જો આ રીતની છે, 1 લીટરની છે, ઓનલાઈન મગવેલી છે અને ખરેખર સરસ આવી છે. રિવ્યૂ જોઈને જ આપણે મંગવેલી છે, તમે જોઈ શકો છો. રિવ્યૂ જોઈને કીધું બોટલ તો બહુ મસ્ત છે અને મને શોખ હતો, કીધું હવે પાવરે તેલ નાખીને એવું નથી કરવું, આવું લેવાનો શોખ હતો, કીધું બોટલ જ લઈ લઈએ આપણે 1 લીટરવાળી. એટલે ઘડીએ વળી એમાં નાની આવતી હતી પણ ઘડીએ વળી તેલ ભરવાની ઝંઝટ નહીં, એટલે આમ કરીને આ નાખી દીધું એટલે મજા આવે એમ, કંઈક નવું. એટલે આ બોટલ મગાવી છે અને હજી પણ શોપિંગ બીજી પણ કરેલી છે, એ પણ ઓનલાઈન જ કરેલી છે શોપિંગ. તો બતાવું છું. આ રીતનું છે હેન્ડલવાળું અને સારી છે, સ્ટેનલેસ સ્ટીલ છે. ઓ મિત્તલબેન, ખાસ મિત્તલબેન જોઈ લેજો, ઓનલાઈન મંગાવેલી. અને આ મારું ફેવરિટ, જે ઘણા સમયથી મને ઈચ્છા હતી કે આ પેર મારે મગાવી છે. કંઈક નવા કપડાં લઈએ તો પતિદેવ પછી ક્યાંક ઇન્સ્ટન્ટ એમ કે ચાલ ફરવા જવું છે, આપણી પાસે કંઈક નવું હોય પહેરવાના કપડાં તો મજા આવે. ને આ લેડીઝ તો કપડાંથી સાચું કહે તો ધરાય જ નહીં, ગમે એટલા કપડાં હોય તો ઓછા જ પડે. આખો કબાટ સામે ભરેલો છે, 2-3 સુટકેસો ભરેલી છે, બેગ ભરેલું છે અને હજી નો સમય તો બેડમાં પણ છે, તોય નહીં નવા કપડાં જોઈ. એવું હોય, મારું નહીં પણ દરેક લેડીઝને કપડાનો બહુ જ શોખ હોય, ન્યૂ કપડાં. જો આ તમને લોકોને બતાવું છું. આપણે લીધું છે આ ઓનલાઈન અને અહીંયા છે દોરી, જોઈ શકો, સ્લીવલેસ છે. બતાવો એક જ મિનિટ. અને આનું કાપડ રિયલી વખાણ નથી કરતી, પણ 1 નંબર આવ્યું છે કાપડ. સ્લીવલેસ છે, આ રીતે જો આમ દોરી બાંધીને પહેરવાનું છે. જોકે દીપ્તિબેન હવે આ કપડામાં આ ન્યૂ પેરમાં પણ જોવા મળી જશે. એ લાઈન 2 પીસ પેર છે, દુપટ્ટા વગરની પેર. આ રીતના અહીંયા દોરી છે, આમ પહેરવાની છે. એટલે કીધું બહુ ગમી. હજી આપણે આમાં કોડી ટાંકી દઈશું. જો આ રીતના આવ્યું છે, પણ કપડું કોટન છે એટલે આપણે પાછું દેવાનો કંઈ પ્રશ્ન નથી. બાકી મારે એ વધારે હોય, હું કંઈક શોપિંગ કરું એટલે મારે રિટર્નનો પ્રશ્ન બહુ હોય. પણ આ રીતની છે, આગળ આટલું હાફ મિરર વર્ક છે અને પ્લેન છે અને ખાસ સ્લીવલેસ છે, એટલે ગઈ છે, એટલે આપણે લીધી છે. અને સાથે છે એમાં પ્લાઝો પણ બહુ સરસ, કાપડ સારું છે, એકદમ ઘટ કાપડ છે ના. એનો પ્લાઝો છે, જો 2 પીસ પેર, જે દીપ્તિબેન તમને આ પેરમાં પણ જોવા મળી જશે. મસ્ત મજાની પેર આવી છે. હવે વોશ નથી કરી, વોશ કરી પછી સાચો ખ્યાલ આવે. અત્યારે તો કાપડ એક ઘટ છે, એકદમ ઘાટું કાપડ છે.
કલર એ મસ્ત છે, ઓરેન્જ કલર. જે કલર આ કલર મારી પાસે હતો જ નહીં એટલે લીધેલો છે. અને આપણે બપોરનું જમવાનું ફિનિશ થઈ ગયું છે. અને હવે આપણે જઈએ. આજે હવે પછીનો જે બ્લોગ આવશે ને એ ટ્રાવેલિંગ બ્લોગ આવશે. એટલે આપણે જઈએ છીએ બારગામ. એ જોવા માટે તમારે ક્યાં જાય છે, શું છે, એ બધું આગળના વિડીયોમાં જોવા મળશે. એટલે કીધું ચાલો હવે આપણે નવી પેર લીધી છે તો આપણે 7મ 8મની કે શેની રાહ નથી જોઈ, પહેરી જ નાખીએ. હજી હમણાં જ થોડી વાર પહેલાં જ ઓર્ડર આપણો રિસીવ કર્યો મેં, થોડી વાર જ થઈ છે. કીધું તમને લોકોને બતાવી દઈ. અને આજે જમવામાં તો ભાઈ શું વાત કરી, બહુ મસ્ત જમવાનું બન્યું હતું. અને હા, મારા હાથે પહેલી વાર મમ્મી વિડીયો જોતી હોય તો ખાસ બાજરાનો રોટલો બહુ મસ્ત બન્યો હતો, મોટો પતલો અને સરસ. એટલે આજે બનાવ્યો હતો આપણે બાજરાનો રોટલો અને રીંગણા બટેકાનું શાક, શેકેલું મરચું, છાશ. મજા આવી ગઈ જમવાની. હવે આપણે જઈએ છીએ જઈએ છીએ બહાર. પણ ક્યાં જાય છે, શું છે, એ હું કાંઈ અત્યારે કહીશ નહીં. તમે આગળના વિડીયોમાં બધું જોઈ લેજો ક્યાં જાય છે, શું છે એ. તો હવે લાંબી લપસપ નહીં કરી. અને હા મિત્રો, ખાસ તમે લોકો અન ન કરો. કોઈ બેનો દીકરીને મસ્ત મજાનો સપોર્ટ કરો છો અને આગળ પણ કરતા જ રહ્યો છો, એવું નથી કહેતી. પણ અમુક એવું થાય છે કે અન બહુ થઈ જાય છે સબસ્ક્રાઈબર. એ વસ્તુ ન કરો. કોઈને સપોર્ટ કરો ને તો પછી અન ન કરો. એટલે ખાસ મિત્રો, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જ દેજો, ભૂલ્યા વગર હો. કેમ કે આવા જ અવનવા વિડીયો આવશે. અને હવે તો તહેવારો જેમ જેમ નજીક આવશે એમ તો બહુ મસ્ત મસ્ત વિડીયો આવશે. આપણે ક્યાંક ફરવા જશું, આ તે બધું. એટલે ચાલો હવે લાંબી ગપસપ કરશું નહીં અને વિડીયોને અહીંયા એન્ડ કરીએ. તો બાય. અને હા, મારું ટ્રાયપોડ તૂટી ગયો છે એટલે આજે પણ હજી હું 2-3 દિવસ તો આવું ચાલશે. સામે ફોન ને સ્ટેન્ડ ઉપર મોબાઈલનું સ્ટેન્ડ છે એના ઉપર ફોન રાખીને અત્યારે હું વિડીયો શૂટ કરું છું, એવું છે. તો ચાલો હવે આપણે વિડીયોને એન્ડ કરી. બાય. સીતારામ, હર હર મહાદેવ, જાજા કરીને જય માતાજી. અને હા, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં.